સર્વ લોકોને રામ રામ જય શ્રી રામ। હું છું આપનો બિરજુ મકવાણા। આજે આપણે વાત કરવાના છીએ જે માતા અને બહેનોને સ્તનમાં દૂધ ઓછું આવે છે, બાળકને જન્મ આપ્યા પછી એવી ઘણી બહેનો છે, એવી ઘણી માતાઓ છે જેમને સ્તનમાં દૂધ ઓછું આવે છે। તો એમના માટે શું કરવું, એમના માટે આજે મસ્ત મજાની તમને ટિપ્સ દેવાનું છું। આ વસ્તુ તમે ખાવાનું ચાલુ કરી દેશો તો તમને ઘણો ફાયદો મળશે। હવે જ્યાં સુધી દૂધ નથી આવતું ત્યાં સુધી બાળકનું દૂધ પણ તમારે કઈ રીતે બનાવવાનું તે આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું। વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો। હવે જે બહેનોને દૂધ ઓછું આવે છે સ્તનની અંદર, તેમણે શું કરવાનું છે, ટોપરું, સુકાઈ ગયેલું ટોપરું મેક્સિમમ ખાવાનું છે અને ખસખસ વધારે પડતા ખાવાના છે જે તમારા શરીરની અંદર દૂધ બનાવે છે। તો આ પ્રયોગ અવશ્ય કરજો। તમે ટોપરું ખમણેલું વધારે ખાવાનો પ્રયત્ન કરો। આપણા બુજુર્ગો છે, વડીલો છે, તે વધારે સુખડી ખવડાવતા ટોપરું નાખીને એટલા માટે જ ખવડાવતા। ખસખસ તેમની અંદર ઉમેરો, આ બધી વસ્તુ ઉમેરી સુખડી બનાવી અને તમે ખાઈ શકો છો। હવે જ્યાં સુધી તમારે દૂધ ઓછું આવે છે ત્યાં સુધી બહારના પેકેટ લઈને ખવડાવવા કરતાં તમે બાળકને ઘરનું દૂધ જ બનાવો। કઈ રીતે બનાવવું, તો સમ પ્રમાણમાં પાણી લેવાનું છે। 1 ગ્લાસ દૂધ અને 1 ગ્લાસ પાણી, આ બંને વસ્તુ લઈ અને એમને ખૂબ ઉકાળવાનું છે। ઉકળી ગયા પછી એ જ્યારે ઠરી જાય ત્યારે તમારે એ દૂધ છે તમારા બાળકને પાવાનું છે। જેમ જેમ બાળકની ઉંમર વધતી જાય તેમ તેમ પાણીનું પ્રમાણ ઘટાડતું જવાનું છે। આ પ્રયોગ અવશ્ય કરજો। વિડીયો દરેકને શેર કરજો। સ્વસ્થ રહો, ખુશ રહો, હસતા રહો। જય હિન્દ।